ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કર્યું છે। 42 વિદ્યાર્થીઓએ 500થી વધુ ગુણ મેળવ્યા છે, જ્યારે 8 વિદ્યાર્થીઓએ 600થી વધુ ગુણ મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું છે। આ શાનદાર પ્રદર્શન બદલ તમામ વિદ્યાર્થીઓનું ઇન્સ્ટિટ્યૂટ ખાતે સન્માન કરવામાં આવ્યું અને કેક કાપીને ઉજવણી કરવામાં આવી છે। સંસ્થાના ફાઉન્ડર અને ડાયરેક્ટર મુકેશ દાદવાણીએ જણાવ્યું કે આ ભવ્ય સફળતા પાછળ શિક્ષકોની અથાક મહેનત, વિદ્યાર્થીઓનો સખત પરિશ્રમ, વાલીઓનો અતૂટ ભરોસો અને શ્રેષ્ઠ સિસ્ટમ જવાબદાર છે। તેમણે ઉમેર્યું કે રીનીટનું પેપર અઘરું હોવાથી આ વર્ષે મેરિટ નીચું જવાની શક્યતા છે, પરંતુ વિદ્યાર્થીઓએ તેમની મનપસંદ મેડિકલ કોલેજમાં પ્રવેશ સરળતાથી મળી રહેશે। આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ સંસ્થા ખાતે કેક કટિંગ, હાર તોલાથી સન્માન અને ગરબા ડાન્સ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી। રિઝલ્ટ મેં નીટની એક્ઝામમાં 597 સ્કોર કર્યા છે અને 11,000ની અંદર મારો ઓલ ઇન્ડિયા રેન્ક થાય છે, જેની માટે હું મારા ટીચર્સ, પેરેન્ટ્સ બધાને જ ક્રેડિટ આપીશ। ડેલી 4 થી 5 કલાકનું રીડિંગ કરવું પડતું હતું, બધા ટેસ્ટ આપવા પડતા હતા, ટીચર્સ કહે તે ફોલો બી કરવું પડતું હતું। તમારી મહેનત કેટલી, તમારા ટીચર્સની મહેનત કેટલી, અને આ જે તમે જે પરિણામ મેળવ્યું છે એનો શ્રેય કોને? ટીચર્સ, પેરેન્ટ્સ બધાને, અને પોતાની મહેનતને પણ, કારણ કે કોઈ એક બે ફેક્ટર ના હોય તો રિઝલ્ટ લાવવું પોસિબલ નથી। એટલા માટે અન્ય સ્ટુડન્ટોને શું મેસેજ આપશો? એ જ મેસેજ છે કે તમે મહેનત કરો તો એક્ઝામ આરામથી ક્રેક કરી શકો છો, બસ કન્સિસ્ટન્સીથી વર્ક કરવાનું છે। નિધિ પટની, તન્વી પારેખ। ફિનિક્સમાં જે તમે અભ્યાસ કરો છો, કેટલા કલાક અભ્યાસ કરતા હતા, શ્રેય કોને આપશો? શ્રેય હું મારા મમ્મી પપ્પા અને ટીચર્સને આપીશ, અને હું 4 થી 5 કલાક ડેલી વાંચતી હતી અને એમની મહેનત બહુ જ હતી મારી પાછળ। બધાએ બહુ જ સારી રીતે અમને ઓલવેઝ મોટિવેટેડ રાખ્યા, અને કોઈ બી ટાઈમ પર અમને લો ફીલ થાય તો અમને સપોર્ટ કરતા। ટીચર્સ બધા જ અમારી સાથે રહેતા અને વોટ્સએપ અને એના થ્રુ અમારા ડાઉટ્સ બી લેતા, તો એમના લીધે અમારું ખાસું ઇમ્પ્રૂવમેન્ટ થયું। ટીચર્સની મહેનત કેટલી હતી તમારી પાછળ, અને અન્ય વિદ્યાર્થીઓને શું સંદેશ આપશો? અન્ય વિદ્યાર્થીઓને હું એ જ સંદેશ આપીશ કે તમારા ટીચર્સ અને મેન્ટર્સ તમને જે ગાઈડન્સ આપે એ ફોલો કરવાનું રાખો અને કન્સિસ્ટન્સી મેન્ટેન કરો, એનાથી જ બહુ સારું રિઝલ્ટ આવશે। ફિનિક્સની આજે ઉત્તમ પરિણામ આવ્યું છે, આ તો જેના જે બેનિફિટ્સ થાય એ કીધા, પણ કોઈ એવા ડાઉટ્સ હોય કે જે તમે અહીંયા ક્લિયર ના કરી શક્યા હોય? ના, એવા કોઈ ડાઉટ્સ તો હતા નહીં, કેમ કે એમડી સર અમારી સાથે રહેતા, એ અમને કંઈ પણ હોય તો એ ફોન કરીને કાં તો વીકલી મળીને વાત કરી લેતા હતા, એટલે કોઈ ડાઉટ્સ અમારા રહેતા નહોતા। 16 જુલાઈ 16th જુલાઈના રોજ નીટનું રિઝલ્ટ આવ્યું, જેમાં ફિનિક્સના વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ એચીવ કર્યું છે। 500થી વધારે માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ 42 અને 600થી વધારે 8 વિદ્યાર્થીઓ મેળવ્યું છે। ઓવરઓલ આની પાછળ શ્રેય શિક્ષકોની મહેનત, વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓનો ભરોસો અને ઓવરઓલ સિસ્ટમને જશે। રીનીટ પેપર થોડુંક અઘરું હતું, એટલે મેરિટ લો જવાના ચાન્સીસ છે, પણ ઓવરઓલ વિદ્યાર્થીઓને જે કોલેજ રિક્વાયર છે એ આરામથી મળી જશે। હું મુકેશ દાદવાની, ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટનો ફાઉન્ડર એન્ડ ડાયરેક્ટર। બસ આજે વિદ્યાર્થીઓને કેક કટિંગ, હારમાળાથી સન્માન અને આઈસ્ક્રીમ સ્વીટ પેટે અને ડાન્સ કરાવીશું।